નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે ગુજરાતને લગતા બીજા એક 70 પ્રશ્નો જોઈશું. આગળના પાર્ટ 1ના વિડીયોમાં આપણે 70 પ્રશ્નો જોયા હતા. આપણે ટોટલ 6000 પ્રશ્નો જોવાના છીએ. તો આજે 70 પ્રશ્નથી આગળ આપણે જોઈશું. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન પણ દબાવો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે 71 નંબરનો, ગુજરાતના પ્રથમ નાટક લેખક કોણ હતા? પ્રેમાનંદ ભટ્ટ. 72, બ્રિટિશ અકાદમીના પ્રથમ ગુજરાતી સભ્ય કોણ હતા? હસમુખલાલ ધીરજલાલ સાકળિયા. બ્રિટિશ સંસદના પ્રથમ સભ્ય કોણ હતા? દાદાભાઈ નવરોજી. 74, પ્રથમ ગુજરાતી મહિલા કોસ્ટ એકાઉન્ટન્ટ કોણ હતા? દર્શના હરિભાઈ પટેલ, અમદાવાદ, 1975. 75, પ્રથમ ગુજરાતી ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું? સુરતમાં, 1842માં. 76, પ્રથમ ગુજરાતી દવાખાનું ક્યાં શરૂ થયું હતું? તો વડોદરામાં, 1905માં. 77, ગુજરાતનું પ્રથમ સંગ્રહ સ્થાન કયું છે? ભુજ, કચ્છ, 1877. 78, ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે? તો વડોદરા. 79, કોર્ટ કચેરી અને પોલીસ કેસ વગર સુમેળ શાંતિ એટલે શું? તીર્થગ્રામ. 80, ચોરવાડ અને વેરાવળની બહેનોનું કયું નૃત્ય જાણીતું છે? ટિપ્પણી નૃત્ય. 81, કઈ જાતિના લોકોનું રૂમલ નૃત્ય જાણીતું છે? મહેસાણા જિલ્લાના ઠાકોરોનું. 82, ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય બીજા કયા નામે ઓળખાય છે? ચાળો અથવા માળીનો ચાળો. 83, ગુજરાતમાં ચિરોડી ક્યાંથી મળી આવે છે? જામનગર, રાજકોટ અને ભરૂચ. 84, મહારાજ સયાજીરાવ ગાયક સયાજીરાવ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વડોદરા, 1950માં. 85, ભારતની પ્રથમ કઈ ગુજરાતી મહિલા ફોટોગ્રાફરને પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા? હોમાઈ વ્યારાવાલા. 86, સંગીત ક્ષેત્રેનો સર્વશ્રેષ્ઠ ગ્રેમી પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે? તન્વી શાહ. 87, નરેન્દ્ર મોદી દ્વારા આરએસએસના જ્યોતિર્ધરોની સ્મૃતિગાથા આલેખતા પુસ્તકનું નામ જણાવો. જ્યોતિપુંજ. 88, ગુજરાતમાં પુનિત વન ક્યાં આવેલું છે? ગાંધીનગર. 89, ગુજરાતનું સૌથી વિશાળ આઈમેક્સ થિયેટર ક્યાં આવેલું છે? સાયન્સ સિટી, ગાંધીનગર. 90, તણછાઈ કાપડ કયા એક શહેરની વિશિષ્ટતા છે? સુરત. 91, ભારતનો સૌ પ્રથમ એક્સપ્રેસ હાઈવે કયો છે? અમદાવાદ વડોદરા. 92, ગુજરાતમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી આવેલી ક્યાં છે? રાયસણ, ગાંધીનગર. 93, ઇમરજન્સી સેવાનું કાયમી ધોરણે સેન્ટર કયા સ્થળે આકાર લઈ રહ્યું છે? કઠવાડા, અમદાવાદ. 94, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી નક્કી કરવામાં આવી છે? 182 મીટર. 95, ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરવાવાળો એશિયાનો સૌથી યુવા તરવૈયો કોણ? વિહેન મહેતા. 96, પ્રથમ ભારતીય ઉપગ્રહનું નામ જણાવો. આર્યભટ્ટ. 97, પ્રથમ ગુજરાતી વર્તમાન મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ થયેલ? 1822. 98, ભગવદ્ ગોમંડલ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી? ગોંડલ. 99, વિષ્ણુગુપ્ત સૌથી પ્રચલિત કયા નામે ઓળખાયા હતા? ચાણક્ય. 100, 10 તોલા એન ગ્રામ કેટલા? 116.64 ગ્રામ. શ્રી
શ્યામ પિત્રોડા કયા વિભાગ માટે પ્રખ્યાત છે? ટેલિકોમ્યુનિકેશન. 102 જય જવાન જય કિસાન ભારતમાં આ સૂત્ર કોણે આપ્યું? લાલ બહાદુર શાસ્ત્રી. 103 ડ્રાઈવરો પાસે પાછળ જોવા ઉપયોગમાં લેવામાં આવતા કાચનું નામ શું? બહિર્ગોળ. 104 કયા રાજ્યમાં સયાજીરાવનો જન્મ થયો હતો? મહારાષ્ટ્ર. 105 કયા દેશની ચમકા અને માગ ભાષા છે? બાંગ્લાદેશ. 106 પરડા કયા વૃક્ષમાં જોવા મળે છે? બાવળ. 107 દિલ્હી લાહોર વચ્ચે દિલ્હી પરિવહન નિગમ દ્વારા કઈ કંપનીની બસ ચલાવવામાં આવે છે? વોલ્વો. 108 90ના માપના ખૂણાને શું કહે છે? કાટકોણ. 109 બોતડું કયા સસ્તન પ્રાણીના બચ્ચા તરીકે ઓળખવામાં આવે છે? તો ઊંટ. 110 સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલનો જન્મ ક્યાં થયો હતો? સાદલપુર. 111 મણિબહેન પટેલ કોના પુત્રી હતા? વલ્લભભાઈ પટેલ. 112 વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની અમદાવાદમાં સ્થાપના ક્યારે કરી? 1947માં. 113 દર કલાકે અવાજની ગતિ કેટલા કિલોમીટરની હોય છે? 875. 114 માય લાઈફ કોની રચના છે? બિલ ક્લિન્ટન. 115 ઉગતા સૂર્યના દેશ તરીકે કયા રાષ્ટ્રનું નામ પ્રખ્યાત છે? જાપાન. 116 કયા દેશને સફેદ હાથીઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? થાઈલેન્ડ. 117 વિશ્વના હીરા બજારની રાજધાનીનું નામ આપો. એન્ટવર્પ, બેલ્જિયમ. 118 પ્રથમ અવકાશ યાત્રી કોણ હતા? યુરી ગેગેરિન. 119 દૂધ અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે અગ્રગણ્ય કયા રાષ્ટ્રનું નામ છે? ડેનમાર્ક. 120 સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલચારી. 121 રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરને શું કહે છે? સેરોકલ્ચર. 122 5 પ્રકારના ચોખાનું વર્ણન કયા વેદમાં કરેલ જોવા મળે છે? યજુર્વેદ. 123 જૈન ધર્મના અજિતનાથ તીર્થકરનું ચિહ્ન શું છે? ઘોડો. 124 ભારતના ઇતિહાસના પ્રાચીન પ્રસિદ્ધ નાટકનું નામ શું છે? મુદ્રા રાક્ષસ. 125 ઝારખંડ રાજ્ય સ્થિત સમિત શિખર તીર્થ સ્થળ કયા ધર્મનું છે? જૈન ધર્મ. 126 સુપ્રસિદ્ધ મધુશાલા કાવ્યના કવિ કોણ હતા? હરિવંશરાય બચ્ચન. 127 શીખ ધર્મનું વિશ્વવિખ્યાત સુવર્ણ મંદિર કયા શહેરમાં આવેલું છે? અમૃતસર. 128 બાળમજૂરી વિરોધ દિવસ કઈ તારીખે ઉજવાય છે? 30 એપ્રિલ. 129 ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ? કનૈયાલાલ મુનશી. 130 પ્રથમ જૈન તીર્થકર કોણ છે? ઋષભદેવ. 131 વેળાવદર નેશનલ પાર્ક ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો ભાવનગર. 132 મોગલ ગાર્ડન નીચેનામાંથી આવેલ છે? તો દિલ્હી. 133 વિશ્વના બીજા નંબરના સૌથી ઊંચા બંદરનું નામ આપો. ભાખરા નાગલ. 134 મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ રેલવે ક્યારે શરૂ થયેલ છે? ઈસવીસન 1853માં. 135 સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધારે ગુજરાતી વર્તમાનપત્ર કયા શહેરમાંથી પ્રસિદ્ધ થાય છે? તો રાજકોટ. 136 સદભાવના દિવસ કયા સદગત વડાપ્રધાન માટે જાહેર કરેલ છે? સ્વ રાજીવ ગાંધી. 137 ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર નંદશંકર મહેતા. 138 લોકસભાના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવળકર.
139 ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ? ડૉક્ટર જીવરાજ મહેતા. અને 140 છોટી કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? તો જામનગર. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.